નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। પાલીતાણામાં મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી જવા પામેલ, એકને ગંભીર ઈજા પહોંચાયેલ। તળાજા તાલુકાના 25 ગામોના ખેડૂતોએ ભાવનગર મોતીબાગ આવી દેખાવો યોજી આવેદનપત્ર પાઠવાયેલ। ભાવનગરથી ભડિયાદ પગપાળા મેદની ચાવડી ગેટ બાપુની વાડીએથી પ્રસ્થાન થયેલ। રામંદ્રા નજીક આવેલ એચપી કંપનીના પેટ્રોલ પંપમાં કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા તમામ કર્મચારીઓમાં રોષ। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલીતાણામાં મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી જવા પામેલ, એકને ગંભીર ઈજા પહોંચાયેલ। પાલીતાણામાં તલેટીથી શહેર તરફ આવતા માર્ગ પર નવાગઢ વિસ્તારમાં જયંતિભાઈ કાનજીભાઈ પરમારના મકાનમાં સવારના સમયે બીજા માળમાં દીપડો જોવા મળતા આ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી। આ અંગેની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ બનાવ અંગેના પ્રાથમિક અનુમાન મુજબ રાત્રિના સમયે દીપડો મકાનમાં આવી પહોંચ્યો હોય અને બહાર જવાનો રસ્તો ન મળતા તેણે મકાનમાં વાસણો સહિતની તોડફોડ કરી હતી તેમજ જયસિંહ ગોવિંદભાઈ ગોહિલ પર હુમલો કરી ગળા તેમજ હાથે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવેલ। આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફે દોડી આવી ભારે જહેમત બાદ દીપડાને પાંજરામાં પૂરવામાં સફળતા મળી હતી। સાહેબ છે હાજરમાં પણ સાહેબ બીજા માણસો હા હાલમાં મારા ઘરમાં જ છે અત્યારે મારા ઘરમાં અત્યારે બધી કોઈ ઠેકડા મારે છે બધા ઠામ બામ પાડે છે બીજા માળે છે હા બીજા માળે છે। તળાજા તાલુકાના 25 ગામોના ખેડૂતોએ ભાવનગર મોતીબાગ આવી દેખાવો યોજી આવેદનપત્ર પાઠવાયેલ। તળાજા તાલુકાના 25 ગામના ખેડૂત આગેવાનોની શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી પાણી મળે તેવી માંગ સાથે ભાવનગર ખાતે આવી પહોંચેલ અને મોતીબાગ ટાઉન હોલ ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજાયેલ। ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી શેત્રુંજી લાઇનમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગણી કરેલ। એના માટે જાગૃતિ થવી જોઈએ। આપણે 4 દિવસ પહેલા એક સંમેલન તળાજાની અંદર રાખ્યું અને માણસોએ એમ કીધું કે પાણી માટે લડી લેવું છે તો આપણે નીકળી પડવાના એક આટલા એટલા માણસો હજી જો આવી રહ્યા છે આટલા બધા માણસો જ્યારે આપણે એકઠા થયા હોય ત્યારે આપણે પાણીની પ્રતિજ્ઞાપૂર્વક
અત્યારે જે પાણી પડ્યું છે એ 0 લેવલ સુધી ખેડૂતોને મળવું જોઈએ. હવે સૌની યોજનાનું પાણી સરકારને તમે બધા જાહેર કરી દીધું ડેમમાં આવી ગયું છે. ભાવનગરને પીવાનું પાણી છે એ એને પૂરતા પ્રમાણમાં નર્મદાનું મળે છે, તો અમારા ખેડૂતોનું પાણી સાથે સાથે આ સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીરતા બતાવે છે. કલેક્ટર એ જિલ્લાના વડા છે, વહીવટી વડા છે. આવા કોઈ પણ પ્રશ્નો હોય અને એમાં જ્યારે અછતનું વરસ હોય ત્યારે ભારત સરકારનું દુષ્કાળ મેન્યુઅલ એવું કહે છે કે એમણે તમામ લોકોને પીવાના પાણીની, ઘાસચારાની, મનરેગાના કામોની અને ફૂડ સિક્યુરિટી જે પણ એપીએલ પરિવારો નહીં જોઈતું હોય એમને બીપીએલના ભાવે અનાજ આપવાની આ જવાબદારી કલેક્ટરની છે. દરેક ગામની આનાવારી કરવાની જવાબદારી. સાગર રબારી, પ્રમુખ ખેડૂત એકતા મંચ. આજે શેત્રુંજી સિંચાઈ યોજનાના જમણા કાંઠાની નહેરના કમાન્ડ વિસ્તારના ખેડૂતો અહીંયા ભેગા થયા છે. એમની એકમાત્ર માગણી, જમણા અને ડાબા કાંઠાના બંને કમાન્ડ વિસ્તારના ખેડૂતોની માત્ર અને માત્ર માગણી એમના અધિકારનું પાણી એમને મળવું જોઈએ. આ દુષ્કાળનું વરસ છે. ચોમાસું જે પાકો પાક્યા એમાં બિલકુલ ભાવ મળ્યા નથી. જે થોડા ઘણા પાક્યા એ નાખી દેવા જેવી સ્થિતિ થઈ હતી. અત્યારે પશુઓ માટે ઘાસચારામાં બાજરી અને જુવારનું વાવેતર કરેલું છે. ક્યાંક ક્યાંક શેરડીનો પાક ઊભો છે. આ પાકો પાણીના અભાવે સુકાઈ રહ્યા છે. એમને વખતસર પાણી ન મળે તો દુષ્કાળના વરસમાં પશુધન પણ ટકાવવું એમના માટે ખૂબ અઘરું બને અને સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય. સ્થળાંતર કરવા કરતાં લડવું અને મરવું એ વધારે સારું છે. એટલા માટે ખેડૂતો પાણી માટે છેલ્લે સુધી લડી લેશે. ભાવનગરથી ભડિયાદ પગપાળા મેદની ચાવડી ગેટ બાપુની વાડીએથી પ્રસ્થાન થયેલ. ભાલ પંથકના ભડિયાદના શહેનશાહ શિહદ પીર મહેમૂદ શાહ બુખારીનો ઉર્ષ મુબારક આગામી 19 તારીખને મંગળવારના રોજ હોય તેમજ તારીખ 17 ને રવિવારે નિશાન વિધિ કરવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગરથી ભડિયાદ જતી પગપાળા મેદની આજે ચાવડી ગેટ પીર મોહમ્મદ શાહ બાપુની વાડી ખાતેથી રવાના થઈ હતી. આજે નીકળેલ મેદની 17 ને રવિવારના રોજ ભડિયાદ મુકામે પહોંચશે. યાત્રાળુઓ દોમ બુખારી દોમ દાદાના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે કસ્બા પ્રમુખ મહેબૂબભાઈ શેખ, સૈયદ હુસૈન મિયા બાપુ, રાજેશભાઈ કુરેશી, હુસૈન બાદશાહ, કાળુભાઈ બેલીમ, ઇકબાલભાઈ ધામેચા સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા ભડિયાદ મુકામે આવેલા હજરત રોશન જમીર શહીદ મહેમૂદ શાહ બુખારી દાદાનો ઉર્સ શરીફ છે. દર વર્ષની પરંપરા મુજબ આ ઉર્સ પ્રસંગે આજે ભાવનગરથી ભડિયાદ જે પગપાળા મેદની જાય છે તે આજે અહીંયા મોહમ્મદ શાહ બાપુની વાડીથી રવાના થઈ છે. ભાવનગરથી ભડિયાદ 65 કિલોમીટરનો રસ્તો છે. 3 દિવસ સુધી ચાલવું પડે છે. એમાં આજે રાત્રિ રોકાણ માઢિયામાં, આવતીકાલે અધેલાઈમાં અને છેલ્લા શનિવારના દિવસે આ મેદની ધોલેરા પહોંચશે અને બીજે દિવસે એટલે કે રવિવારના દિવસે 17 તારીખે આપણું નિશાન શાહ બુખારી દાદાની અંદર ચડાવવામાં આવશે. કે આ મેદની લગભગ 43 વર્ષની રીતે જાય છે. આસ્તે આસ્તે ફૂલી ફાલીને બહુ મોટી થઈ ગઈ છે અને આજની તારીખે બીજું કંઈ નહીં કહેતા, માત્ર એટલી શુભેચ્છા આપીએ કે આવી રીતે જે ધાર્મિક માહોલ છે એમાં આ રીતે સુખ ચેનથી સરખી રીતે ઉરસ મનવે અને સરખી રીતે એમ કેમ આ લોકો ત્યાં આગળ પગપડા જાય એવી શુભેચ્છા પાઠવું. રામંદ્ર નજીક આવેલ એચપી કંપનીના પેટ્રોલ પંપમાં કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા તમામ કર્મચારીઓમાં રોષ.
શહેરના રામંત્ર મંદિર નજીક આવેલ HP કંપનીના પેટ્રોલ પંપમાં કામ કરતા રાહુલ કસોટિયા નામના કર્મચારીને કોઈ કારણ વિના નોકરીમાંથી છૂટો કરતા કર્મચારીઓમાં રોષ છવાયેલ। આ ઉપરાંત કર્મચારીઓને પૂરતો પગાર તેમજ રજા પણ ન અપાતા પેટ્રોલ પંપના તમામ કર્મચારીઓએ એકત્રિત થઈ પોતાની વેદના વ્યક્ત કરી છૂટા કરાયેલા કર્મચારીને પરત નોકરીમાં રાખવા માંગ કરી હતી। અમને પંપે નોકરી કરી રામંત્ર પેટ્રોલ પંપમાં ઘણા સમયથી અમને પૂરો પગાર નથી આપતા, અમને રજા નથી આપતા અને અમારી સાથે બહુ માનસિક જેવું ટોર્ચર કરે છે, જેમ તેમ વર્તન કરે છે, નાસ્તો કરવાનું જવા દેતા અને ઘણા બધા અમારા પ્રશ્ન છે। હા, મોબાઈલ લઈ લે, ઘણું ટોર્ચર કરે છે અમને, કરીને વગર ગુને વગર ઓલા કાઢી મૂક્યો છે। કાંઈ લેખિતમાં નહીં, કાંઈ નહીં, કાંઈ વાંક ગુનો હોય તો બરાબર છે ને। અત્યારે આ સમયમાં અત્યારે શું કરવાનું, કાંઈ આયોજનમાં અમારું કહેવું એવું છે કે અમને અમારો જે હાલતો હોય બધો મળે। રાહુલ કસોટિયા મારું નામ છે। સવારે હું આવ્યો તો મને કીધું કે ભાઈ મારે તારી જરૂર નથી, તું વિયો જા। મેં કીધું કારણ શું છે? તો મને કે કારણમાં અત્યારે કાંઈ નથી, તો મારી સાથે આખો મારો સ્ટાફ હાજરમાં છે। ઘરે જરૂર હોય, મેં કીધું ઘરે જરૂર હોય તમે અત્યારે કાઢી નાખો, તો કે એ બધું મારે નથી જોવાનું। પછી અમે પૂછવા ગયા તો બધાને કાંટલા પકડીને બહાર કાઢ્યા છે હું, અને પગારે 3 મહિનાથી આપ્યો નથી। કંપનીનો જે નિયમ પ્રમાણે ચાલતા નથી। અમને જે કંપની પગાર આપે છે તેમને મળતો નથી। અમને જે છે ને તે પંપેથી પગાર અમને 5400 રૂપિયા થાય। કંપની અલગ પગાર નાખે, પરંતુ એ અમારો પગાર અમારા સુધી પૂરા પહોંચતો નથી। કંપનીમાં અમારે ટોટલ પગાર આવે છે 11,160 રૂપિયા ટોટલ। એમને મળે છે 10,026 રૂપિયા, પણ અમને આવે છે 5400 રૂપિયા। હવે તેનું કારણ છે અમે 2 મહિનાનો પગાર માંગીએ, પરંતુ અમારી પાસે રિટર્ન લઈ લે છે। રજા જોતે ત્યારે રજા નથી આપતા અમને। કંપની 4 રજા હોય કાયદેસર, અમને 1 રજા આપે છે, 1 રજા પણ નથી આપતા અને જેવી રીતે તેવી રીતે વર્તન કરે છે। માઢિયા ગામે 5 ગામના લોકોએ એકત્રિત થઈ મીઠાના અગર સામે વિરોધ પ્રદર્શન કરેલ। ભાવનગર જિલ્લાના માઢિયા ગામે બની રહેલા મીઠાના અગર સામે માઢિયા સહિતના આજુબાજુના ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। આ મામલે આજે માઢિયા ગામે 5 ગામોના લોકોએ એકત્રિત થઈ સરકારની નીતિ રીતિઓ સામે રોષ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર પોકારી દેખાવો યોજી મીઠાના અગર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ બનાવને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો। ક્ષય નિયંત્રણના હડતાલ પર રહેલ કર્મચારીઓએ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરેલ। ગુજરાત RNTC કરબદ્ધ કર્મચારી સંઘ દ્વારા ગુજરાતના 850 કરતા વધુ અને ભાવનગર જિલ્લાના 35 જેટલા કર્મચારીઓએ કામબંધી પ્રકારની હડતાલ પર હોય આજે ભાવનગર જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કર્મચારીઓએ પોતાની માંગણી સંતોષવા અને તંત્રની સંવેદના જગાડવા સત્યના પ્રયોગોનું વાંચન કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલનું પ્રયાણ કર્યું હતું। અમને 2 ભાઈઓને રાજકોટ લીધી હતી, એ બધું જોકે રમૂજી છે છતાં મૂકી દેવા યોગ્ય છે। અને અમારો હડતાલ ચાલ્યો પણ વિવાદ ન થયા, એના મુહૂર્ત કાઢવો લીધો। પિતાજીએ ક્યાંય પ્રસંગે કઈ જગ્યાએ બેઠા એ બધું મને જેવું ને તેવું હજી યાદ થઈ। મારું નામ હિમાંશુ પંડ્યા છે, ક્ષય નિયંત્રણ કર્મચારીઓ ગુજરાતભરના અને અમારા સંઘનો હું પ્રેસિડેન્ટ છું। આજે અમે અમારી પડતર માંગણીઓને લઈને 6મી માર્ચથી જે આંદોલન ચાલુ કરેલું એને આજે ગાંધી ચિંધ્યા માર્ગે સવિનય આચારસંહિતાના ભંગ સાથે આગળ ધપાયું છે। અમારી પડતર માંગણીઓમાં મુખ્યત્વે પગાર વધારા વિસંગતતા દૂર કરવી, એરિયસ જે અમને નથી આપવામાં આવ્યું એ પૂરેપૂરું 3 માસનું આપવું, અકસ્માત સહાય વળતર, વય નિવૃત્તિ સમયે અમને વળતર,
વિવિધ માંગણીઓને લઈને EPF કપાત કરવી, વગેરે માંગણીઓને લઈ અને અમે આજે આંદોલનને આચારસંહિતાના સવિનય કાનૂન ભંગ સાથે આગળ ધપાવ્યું. વિશ્વ કિડની દિવસની ઉજવણીના ભાગરૂપે વિનામૂલ્યે કિડનીનું ચેકઅપ કરવામાં આવેલ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આજે વિશ્વ કિડની દિવસની ઉજવણીના ભાગરૂપે કિડનીના રોગો અંગે જાગૃતિ આવે તેવા હેતુ સાથે કાર્યક્રમ યોજેલ, જેમાં ભાવનગરના વિવિધ 4 વિસ્તારોમાં કિડનીનું ફ્રી ચેકઅપ કરી રિપોર્ટ કાઢી યોગ્ય નિદાન કરવામાં આવેલ. મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ. ચૌદ માર્ચ એ આખા વિશ્વમાં વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવાય છે. અત્યારે કિડનીના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. કિડની જાગૃતિ માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું, રોજનું 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. નિયમિત રીતે જે લોકોને ડાયાબિટીસ અને બીપી છે એ લોકોએ નિયમિત દર વર્ષે એમના કિડનીની તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને કિડનીમાં રોગોના લક્ષણો જોઈએ તો કિડનીના દર્દીઓને આંખે સોજા આવે, પગમાં સોજા આવે, પેશાબમાં બળતરા થાય, પેશાબ અટકતો આવે અથવા ફીણ વળીને આવે, આવા વારંવાર લાંબા સમય સુધીની ફરિયાદ હોય તો તાત્કાલિક કિડનીના રોગની તપાસ કરાવવી જોઈએ. આજે વિશ્વ કિડની દિવસ છે એટલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન તરફથી અમે અહીંયા ભાવનગરની અંદર અલગ અલગ 4 સ્થળોએ કિડનીના તપાસ કેમ્પોનું આયોજન કર્યું છે. ખાસ કિડનીના ક્રિએટિનાઇનના રિપોર્ટ્સના આધારે કિડનીની તકલીફની ઉણપને જાણી શકાય એના રિપોર્ટ અમે લોકો અહીંયા વિનામૂલ્યે કરવાના છીએ. અને શહેરમાં અલગ અલગ 2 જગ્યાએ જનજાગૃતિ રેલી, ચિત્ર સ્પર્ધા સહિતનું આયોજન અમે આ દિવસ દરમિયાન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. પાલીતાણામાં મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી જવા પામેલ, એકને ગંભીર ઈજા પહોંચાયેલ. તળાજા તાલુકાના 25 ગામોના ખેડૂતોએ ભાવનગર મોતીબાગ આવી દેખાવો યોજી આવેદનપત્ર પાઠવાયેલ. ભાવનગરથી ભડિયાદ પગપાળા મેદની ચાવડી ગેટ બાપુની વાડીએથી પ્રસ્થાન થયેલ. રામંદ્ર નજીક આવેલ HP કંપનીના પેટ્રોલ પંપમાં કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકતા તમામ કર્મચારીઓમાં રોષ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.